કેમ છો તમે બધા મજામાં દેખો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો અમારે તો પુતુન તાનન બધા પૂતા છે. હાલો તો આવું છે તમારે બેને? ક્યાં આવું? તારા આવું છે? તો આપણે હવે જવું છે ઘરે દિવાળી કરવા. એકલા બધા દીરા એકલા હવે જવાનું મન નહીં થતું, પણ પરાણે જઈએ હવે. કેમ તાના? એ હું તો એ તાના હું જાઉં છું હવે. ફોન આપજો તું. એ તાનો મારી ભેગું બોલતો ને હવે તો હાલો આપણે ભાગી દીધું હું. હાલો તો આપણે નીકળી હવે 8 સાડા 8 જેવું થઈ ગયું છે. હવે આપણે ભાગવું છે. ચાલો તાના. હે ફાઇનલી આપણે જો ઘરે પહોંચી ગયા છે ને અમારે સંધુભાઈ જો હા તો એ તો શું કહેવાય તારા હાળા વ્યવહાર મમ્મી આવ્યા ને તો એ તું નાવા જ જતો લહેંગામાં. એટલે અહીંયા કઈ નવી વાત નથી. તું દેહમાં આવીને આવા જ વ્યવહાર હોય બધાના. કા તનું અહીંયા આવ તનું અહીંયા આવ હું હા તો પણ એમાં નવી વાત શું છે ને બધા કરતા હોય દેહમાં આવીને. શું તનું તું નહીં આવી ને હે એમ ફરી ભણવા જા કે હે પરી પરાણે જ મોકલવાનો હોય તે ભણવાના હાલ આવે ભણવા વયું જવાનું હોય. સંધુભાઈ જો હે ને રોટલાની બાજુ બેસી ગયા છે. અહીંયા ભાભી રોટલા બનાવે છે. સંધુભાઈ કેમ તમે આમ ભૂખા છો? એવું છે હા લબડી ગયા તમે એવું લાગે. અમારે ધુવેશભાઈ જાગી ગયા છે તો પાણી પીવે છે. કા પાણી પીવાનું તો હા બટુક દાદા ક્યાં છે? એવું છે કુંડી ભરે છે કે સુરજ ક્યાં બધા આવ્યા હતી કે શું કહેવાય કે પાણી ઘટે નહીં ને આમ. ક્યાં સંધુભાઈ કાંઈ તમારે કેવું કે તમે હમણાં કંઈ બોલતા નહીં બહુ દેશી એમ સુલા ના તો કે હા જરો સુલો નથી તો પાણા મૂકેલા છે ખાલી સુલો અંદર છે. એવું છે દેશી નો કહેવાય ઓલા સાણ નો બનાવેલો એને કહેવાય. એ તો એમને ખાલી મંગેળો બનાવ્યો એમ મંગેળો કહેવાય એમ કઈ. હા મોટર બંધ કરતા હું આને તો આપણે બપોરે જમવા બેસી ગયેલા છે. જો ડુંગળી ગાંઠિયાનું શાક બનાવેલું છે. ડુંગળી ગાંઠિયા ને ડુંગળી બટાટાનું. હા ડુંગળી બટાટા દોધી દાળનો છે પણ દોધી દાળ આપણે ભાવતી નહીં. કાતાનું તારે ભાવે સેવ ટમેટાનો એવો. હા સંધુભાઈ તો જમવા બે છે. મારા દાદા આજે મારા ભાભી ની હજી બે છે. હાલે ધોવા ખાવા આવવાનું છે કે હાલે હાલ હો બટુકભાઈ કેટલા ફોન કરીને હશે હાલો જાવ છે હશે જાવ છે. હાલો બધા તો જમવા પછી આપણે હવાણ કરી જમી લઈએ. પેલા ભૂખ લાગી છે. નવામાં ટ્રાફિક જોવો તમે આ દિવાળીની શું કહેવાય ખરીદી કરવા બધા એને રોડે ચડી ગયેલા છે. અને અમારે સંધુભાઈને ફોન લેવાનો હતો તો આપણે એને બા મોબાઈલમાં આવેલા છીએ તો એને પસંદ આવેલો છે ફોન જોવો. બા મોબાઈલની અંદર આપણે અંદર ખડી ગયા છીએ. ઘરે તો જમીન જો નીકળી ગયા મોવા. અમારા બાપભાઈ મળી ગયા છે અહીંયા રસ્તામાં. સારું છે ને રસ્તામાં નહીં મળે અમારે વાટે છે ફોન લેવા. સંધુભાઈને ફોન લેવાનો છે ને કાં સંધુભાઈ કેટલા હજાર વાળો લેવાનો છે? એ તમે બૂથ માં લઈ આ કિશન એને ફ્રી માં લાવેલા છે. 350 રૂપિયા ફ્રીમાં નથી. 20 રૂપિયાનો આવે 20 રૂપિયાનો આવે. 20 માં આવે તો 200 નંગ જોવે. 20 રૂપિયાનો જ આવે 200 નંગ જોવે અત્યારે હાલમાં રોકડા પૈસા. બાપા શું કેવું તમારું 20 રૂપિયાનો આવે કે 20 રૂપિયાનો જ આવે? 20 રૂપિયાનો આવે ભાઈ. તો આ ભેગા લે તો 15 માં આવે. હા એમ ઓલી દુકાને જાય તારા ભાવમાં હેદરો નહીં તો ભાઈ એને બીજી દુકાને આવેલા છે. સંધુભાઈ આવશે કે મેળા તો ખબર જ હતી. આ 15 દુકાન ફેર્યા ને મોવામાં કેટલી 20 દુકાન ફેર્યા તઈ હે ને આ ભાઈને એક તો ક્યાંય મળતો તો કંટાળી જાય. એક તો પગ મારો દુખે એકલો તો એને આની હારે આવ્યો તો સારું કહેવાય. લેવાનો તો ફોન કહેવાય લેવાનો છે ને. તો હવે એને ફોન ફાઇનલ કર્યો છે. આપણે લીધો કે આપણે લીધો તો વાંધો નહીં.
તમે ભૈયા આમ જો મસ્ત લાગશે આમ પીળો છે જો અમારા બટુકભાઈ પરાણે ફોન લેવડાવ્યો હતો ને કે વિવો નો લેવાનો હતો પણ બટુકભાઈ કે આ લઈ લે સેમસંગ નો કા બટુકભાઈ હાલો હવે બોલ ના અનબોક્સિંગ કરે છે અમારા સંધુભાઈ અનબોક્સિંગ કેટલાનું થાય ભાવની ખબર નથી બિલ અંદરથી નીકળશે હા બોલ ના આ તો લાવો નીકળો ખબર ઉપેલી ઓલું ઉછેર નાખો તો મેન છે કેમેરા વાળો મારી કરો કેમેરા વાળો આમ કરી ગયો આમ તમે બધા તો ફાઇનલી આપણે ફોન લઈ લીધેલો છે અને ફોન લેવા આવ્યા કયો અને લેવાઈ ગયો કયો અમે લેવા આવ્યા વિવોનો ફોન અને આ બધા મંડાણા છે જો અત્યારે ફોન અમે લગભગ 5 વાગ્યાના લેવા આવેલા જઈએ તે 6:30 વગાડ્યા છે બટકભાઈ આપણે હેરે કદી રાત બોલો એને એમ કે દરવાજો ખુલ્લો છે શું કરવું હવે તો અમે આવ્યા હતા બા મહારાજ મોબાઈલ એન્ડ એસેસરીઝમાં જો લેવા આવ્યા વિવોનો ફોન ને લેવા ગયો સેમસંગનો ફોન અને થોડોક મોંઘો આવી ગયો છે ભાઈ ગણતરી હતી અમારે 20,000ની કા ગણતરી અમારે હતી 20,000 25,000ની અને લેવા ગયો કેટલાનો 35,000નો ફોન લેવા ગયો કયો ફોન લીધો જો આમ હા વિવો ની સેમસંગ S24 તો સેફી ને એવું કંઈક આવતો હોય ને હા એમ તો ફાઇનલી આપણે ફોન લઈ લીધો હવે જવું છે ઘરે પહોંચી ગયા છે ઘરે કેટલા વાગ્યા સંધુભાઈ કેટલા વાગ્યા 7 વાગે આપણે ઘરે પહોંચ્યા તો સંધુભાઈએ નવો ફોન લીધો ને તો પેલા એના મમ્મીને આપે છે એવું છે જો નવો ફોન આપી દીધો છે મારા મોટા બાને પપ્પા હાટું મને તો કાંઈ આવડતું નહીં એને પપ્પા હાટું લીધો એવું છે મારા દાદા હાટું લીધેલો છે ફોન ચંદુભાઈ હા તો ફોન લઈ દીધો કા હા જો બટુકભાઈ ફોન જોવા મીણા છે આપણે સાંજે જમવા બેસી ગયેલા છે ને એને જો સોળાના દાણાનું શાક છે દૂધ છે અમારા તનુબેન બેસી ગયા અહીંયા ચટણી છે અત્યારે પાછી બનાવી ચટણી કે બપોરની છે અત્યારે બનાવી ને તો વાંધો નહીં સંધુભાઈ નવો ફોન લીધો તો કેવું લાગે તમને તો વાંધો નહીં જો મારા દાદા બેસી ગયા છે જમવા અને જો આમ બધા સામે ઓલી બાજુ બાયું બેઠી છે કે લાશ કાઢવાનો ને એટલે મારા મોટા બાન સમજો બેન ને બધા હું તનુબેન તમે ખાલી સાય ખાવા છે તમારે હે તનુબેન ખાલી સાય યસ બોલ તો ખરી કઈક ગિફ્ટ લાવ્યું તારા શું ગિફ્ટ આવ્યું બોટલ આવી એમાં કપે આવ્યા ને વાહ હાલો બધા જમવા તો આપણે જમી તો આપણે જમીન નવરા થઈ ગયા છીએ તો હોવાની તૈયારી કરી છે તો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ પછી કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય 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 બાય